આ પણ શરૂઆત એક નાના એવા તમને સલાહ તો ન કહેવાય, જો કે નાની ઉંમર છે એટલે, પણ એક વડીલો પાસેથી સાંભળેલી વાતથી કરવી છે કે જીવનમાં પત્નીને મૂંગી રાખવાનું સંશોધન આજ સુધી નથી થયું, પણ અઠવાડિયામાં તમે 1 કલાક પત્ની સાથે ઝઘડો કરો અને એ પત્ની રિસાઈ જાય અને 1 અઠવાડિયું હોબળું ચડાવે પણ તમારી હારે ન બોલે તો અઠવાડિયામાં કલાક બાંધી લેવાય. આ હકીકત છે. હમણાં એક ભાઈની ઘરે એક ભાઈ આવ્યા, એટલે ડોરબેલ વગાડી એટલે નોકર બાર આવ્યું. એટલે પેલા ભાઈ કે કેમ કે શેઠ નથી? કે શેઠ તો બહાર ગયા છે. કે કેમ બહાર? કે ના હમણાં રજા હતી ને એટલે કે બહાર જતા આવીએ. એટલે ફરવા ગયા છે, મજા કરવા ગયા છે? ઓલું કે ના શેઠાણી સાથે ગયા છે. મજા તો હોપેટ આવે કે શેઠાણી ભેગા ગયા જ બા કે એમ તો. આ અદભુત છે યાર. તમને એક વાત, હમણાં એક નેતા ભાષણ કરે, હમણાં રાજકારણીની વાત છે ને, કરવી જરૂરી છે. આ મારા દરેક કાર્યક્રમમાં એકાદી રાજકારણીની વાત કરું પણ એની પાછળનું કારણ છે કે એ મોટું કારણ છે. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા. ભાષણ કરતા કે મિત્રો, આપણું રાજ આવે એટલે તમારે જ્યારે પણ જે વસ્તુની જરૂર પડે એ તમને જ્યાંથી અનુકૂળ પડે ત્યાંથી લઈ લેવાનું. બિંદાસ બેધડક. કરિયાણાની જરૂર પડે એટલે નજીકમાં જ્યાં કરિયાણાની દુકાન પડે ત્યાંથી જે જોઈએ લઈ લેવાનું. તમને એમ લાગે કે હું અહીંથી જાઉં છું, કપડાની જરૂર છે, કપડાની દુકાન બાળો એટલે લઈ લેવાનું ગમે ત્યાંથી ગમે ત્યારે. નેતાજીએ ધોમ ભાષણ આપ્યું ભાઈ, જોરદાર હો. અને જેવું ભાષણ પૂરું કરી અને નીચે ઉતર્યા અને ગાડી લેવા ગયા તેને ગાડી કોક લઈ ગયું. કેવો જરૂરિયાત વાળો હોય છે બોલો. નેતાની વાતનો સીધો જમલો. હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો કે હાલો રક્ષાબંધન અમે ઉજવી લીધી છે, મારા ભાઈને રાખડી બાંધી લીધી છે ને હવે તમે મને તેડી જાઓ. ઓલો કે 15મી ઓગસ્ટ છે એટલે રજાઈ છે, રોકાઈ જાની. એની ઘરવાળી કે જો 15મી ઓગસ્ટ ભલે હોય, દેશ આઝાદ થયો, તમે નહીં. હા, એક છોકરો એને પપ્પાને કે પપ્પા 10 રૂપિયા આપો તો બહાર એક ગરીબ માણસ ઊભો છે એને મારે આપવા જવા છે. પપ્પા કે ક્યાં છે ગરીબ માણસ? એ કે જો બિચારો બહાર આઈસ્ક્રીમ વેચે. છોકરા બુદ્ધિશાળી બોલો, કે આઈસ્ક્રીમ વેચે. સીધું કે ને કે આઈસ્ક્રીમ ખાવું છે ડું. હમણાં તો એક ટીણીયું નાનું એવું અને બાજુવાળાના ઘરની બરોબર સામે જઈ અને ટોયલેટ કરવા બેસી ગયું. બોલ, દુશ્મની હોય મારો રામ જાણે, ખીજણા બીજણા હોય. હવાના ઉપરમાં જાગી ન પાડોશીના ઘરની સામે જઈને ટોયલેટ કરવા બેસી ગયો. પાડોશી મગજ હલી ગયું. બોલો બેઠો તો ત્યાંથી ઉપાડીને સીધો પોલીસ સ્ટેશને જઈ જતો હતો. બોલો ટેણીઓ કે કાકા ક્યાં લઈ જાવ? કે તને પોલીસ સ્ટેશને મૂકી આવો, તારા મારા ઘરની સામે ટોયલેટ કરી જાય. ટેણીઓ કે કાકા લઈ જાવ છો વાત આ છે પણ કાયદો છે, સબૂત વગર નહીં માને એ તો લઈ લ્યો. અદભુત છોકરા છે હો ભાઈ. આ પણ આજનો સમય પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરો બહુ વધી છે. આપણે બધા જોઈએ છીએ, અજબ ગજબ કિસ્સાઓ બને છે, રીત રિવાજની પથારી ફરતી જાય. એમાં એક 81 વર્ષના ભાભો જ કહેવાય, ભાભા કહેવા જેવો નથી વાતમાં. હા, 81 વર્ષનો ભાભો અને યુવાન કન્યા સાથે લગ્ન કર્યા. હો ભાઈ, કે અત્યારે મેં એક વાત હું ઘણી વાર કહું છું કે પ્રેમ સૂરજમુખી જેવો થઈ ગયો છે. જે બાજુ પૈસાનો પ્રકાશ હોય ને એ બાજુ પ્રેમ ઉગે ખીલે. એટલે આ ભાભો છે ને એ આઈટમ હતો. એટલે યુવાન છોકરી સાથે લગ્ન કર્યા અને થોડોક સમય થયો એટલે એ ભાભો દવાખાને ગયો. ડોક્ટર સાહેબને કીધું, ડોક્ટર સાહેબ મારી પત્ની પ્રેગ્નેન્ટ છે. ડોક્ટર સાહેબ કે શક્ય નથી. ભાભો કે શું વાત કરો છો? મારી પત્ની પ્રેગ્નેન્ટ છે, મને ખબર પડી ગઈ. ડોક્ટર સાહેબ કે જો દાદા એક વાર્તા કહું, નાની એવી તમને, સાવ નાની એવી, સમજો. એક શિકારી જંગલમાં શિકાર કરવા માટે ઘરેથી નીકળ્યો અને ઘરેથી નીકળી ગયો પછી એને યાદ આવ્યું કે એ બંદૂકની જગ્યાએ છત્રી લઈને નીકળી ગયો. હવે જંગલમાં પોગી ગયો અને બરાબર સામેથી સિંહ આવ્યો ભાઈ, અને સિંહે જ્યાં ત્રાડ નાખી એટલે ઓલાને ગાંઠ મોકળા થયા. બંદૂક તો ભૂલી ગયો તો, પણ એ કે સિંહની આમે નબળું ન પડાય એટલે છત્રી એને આમ ખંભેથી કાઢી અને ધાડીંગ કરતી છત્રીનું બટન દબાવ્યું. છત્રી ખુલી, ભડીંગ કરતી છત્રી ખુલીને ધાડીંગ કરતો અવાજ આવ્યો. આમ છત્રી ખેવીને જોયું તો સિંહ મરી ગયેલો હતો. ભાભો કે ડોક્ટર સાહેબ નક્કી એ ગોળી કોઈ બીજા આવે જ મારી હોવી જોઈએ. ડોક્ટર કે હું તમને એ જ કહેવા માંગુ છું.
ગોળી કોઈ બીજા જ મારી હોય. હમણાં તો એક પતિ પત્ની કાર લઈને જતા હતા અને અકસ્માત થઈ ગયો. અકસ્માત થયો એટલે બે જણા ગુજરી ગયા. ઘટિત ઘટના કરી. બે જણા ગુજરી ગયા ને થોડોક સમય થયો એટલે બે ની આત્મા છે એ ભૂત બની ગયો. ઓલો ભાઈ છે એ ભૂત થઈ ગયો ને બેન છે એ ચૂડેલ બની ગઈ. ચૂડેલ તો જોયું હોય એનું વર્ણન ન થાય ભાઈ, ભૂકા કાઢી નાખે એવું કહે છે બધા. લોખંડના હરિયા જેવા છે આમ નખ થઈ ગયેલા હોય ને અણિયું જેવા દાંતેડી જેવા દાંત બારા નીકળી ગયા હોય ને સેન્ટિંગના હરિયા જેવા લાંબા લાંબા વાળ હોય ને સામે આવે ચીબડું ફાટે માણા ફાટી જાય. આવી ચૂડેલ થાય. એ બેન ચૂડેલ થઈ ગઈ, ઓલો ભાઈ ભૂત થઈ ગયો. પછી બે જણા મળ્યા. ઓલી બાઈ કે લે તમે તો ભૂત થઈ ગયા તો ઈ કે પરિવર્તનમાં આવ્યા, કેટલું બધું તમારું રૂપ બદલાઈ ગયું ભૂત બન્યા એમાં. ઓલો કે ભૂત બન્યો હું તો બદલી ગયો પણ તું તો ચૂડેલ બની તો એવી ને એવી જ છે. ને એમાં આપણે આ વિશ્વમાં જે હમણાં કોરોના ગયો ભાઈ, ઈ કોરોનામાં અમુક લોકોએ એટલા બધા કાવા અને ઉકાળા ગરમ દવા સ્વરૂપે પીધા છે એની વાત પૂછો ભાવ. ઈ ગરમ દવા માટે કાવા અને ઉકાળા પુષ્કળ પીધા હો ભાઈ. ઈ પીધા પછી કોરોનાની રસીનું સંશોધન થઈ ગયું. હરસ મસાની રસી હજી મળતી નથી બોલો. કોરોના કાઢવા કાવા પીધા ને હવે એની રસી મળતી નથી બોલો. લાગી ગયા ધંધે વિચાર. તમે જુઓ આજના સમયમાં ગમે એ માણસને મળો એટલે એની પાસેથી તમને કાંઈક નવી સલાહ જ મળે. મારો ભાઈ થાય મોટો પૂનકો મન કે ભગવાનજી આજના સમયમાં સ્ત્રીઓ પાસેથી કાંઈ શીખવા જેવું ખરું? મેં કીધું હા. મન કે શું? મેં કીધું સ્ત્રીઓ પાસેથી કંટ્રોલ કરતા શીખવું જોઈએ. મન કે શું વાત કરો છો? મેં કીધું હા તું જો સ્ત્રીઓની જીભ જે છે એ સ્વાદમાં મીઠાશ પારખી લે પણ બોલવામાં કેટલો કંટ્રોલ, મીઠાશ ન આવવા દે. ઝાટકી જ નાખવાની વાત આવે એ કે તમે ગમે એમ કરો નહીં કે ઊભા ખાઈએ વેતરી નાખવો. અદભુત છે. હમણાં તો એક ભાઈનો એક્સિડન્ટ થયો એની ઘરવાળી દવાખાને લઈને આવી. આવું લોહી લુહાણ હાલત હો. ફ્રેક્ચર થઈ ગયેલા ને બધામાંથી માથામાંથી લોહી નીકળે લાલ ચોળ આખો. અને બેન દવાખાને લઈને આવ્યા. ડોક્ટર સાહેબે બેનને કીધું બેન તમારા પતિનો કાંઈ ઇન્સ્યોરન્સ છે? ક્લાઇમ બ્લાઇમ હોય તો કયો એટલે તમને ખર્ચો ઓછો આવે અને એનો ઈલાજ વ્યવસ્થિત થાય. એ બેન કે ડોક્ટર સાહેબ તમે ક્લાઇમ બ્લાઇમ પડતું મૂકો એ બધું જવા દો. એની LIC ની જીવન વીમાની પોલિસી 2 કરોડની છે એની ઉપર ધ્યાન આપો ખાલી. સમયમાં હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા તમને કઈ શરમ જેવું છે કે નહીં? કે કા હું થયું ઓચિંતા શરમ જેવું છે કે નહીં ઉપાડો હું માંડ્યો કે પણ તમને કઈ શરમ જેવી જાયત જ નથી. જરા તમારામાં કઈ નાક શરમ જેવું છે જ નહીં. કે પણ થયું શું? ઈ કે જે જગ્યાએથી એક વખત છેતરાણા હોય એ જગ્યાએ બીજી વખત ન જવાય. તમારી જગ્યાએ હું હોય તો ન જાઉં. ઓલો વાણંદ તમને દર વખતે ધૂતી જાય. બાલ દાઢીના 150 રૂપિયા લે. આખું ગામ 100 રૂપિયા કરે તોય તમે એની પાસે જાવ છો વારે વારે. છેતરી જાય એકવાર એની પાસે ન જવાય. ઓલો કે એમ તો તાર બાપા ભાઈ છેતર્યો હતો. મારો ફૂનકો છે ને એ મેં એક બેન મર્યા ફૂનકા દહેજ નો હું યાર તાત્પર્ય છે. આ પેલા લોકો બહુ દહેજ આપતા બધા. આ દહેજ હું કામ આપતા છે? મને કહેજો એમાં એવું છે ભાઈ દહેજ આપે ને એ શું છે સમજવું પડે. મેં કીધું શું છે? મને કે જે વ્યક્તિ કોઈ છોકરીને આખી જિંદગી માટે સહન કરવા તૈયાર થઈ જાય, રાજી ખુશીથી અપનાવવા તૈયાર થઈ જાય એ વ્યક્તિને પ્રોત્સાહન માટે જે ભેટ આપવામાં આવે ને દહેજ કહેવાય. અદભુત છે. હમણાં તો એક ભાઈની ઘરે એસી જોટવા માટે આવ્યા, એસી વાળા લોન વાળા. કે રિકવરી માટે આવ્યા છે ને એસી લઈ જવાનું છે. ઓલો કે પણ હું વાત કરો છો કે આ એસી મને કે કરિયાવરમાં મળેલું છે. ઓલો કે જો ભાઈ કરિયાવરમાં મળ્યું હોય દાનમાં મળ્યું હોય જે મળ્યું હોય અમારે એનાથી મતલબ નથી. અમારે અમારી લોન ભરાણી નથી એટલે એસી લઈ જવાનું છે. ઓલો કે ઉભા રહ્યો મારા સસરાને ફોન કરવા દો. ઓલા એને સસરાને ફોન કર્યો કે હાલો
આ એસી તમે કેશ લીધું તું કે હપ્તે લીધું તું? હું એના સસરા કે જમાઈરાજ હપ્તે લીધું તું. હપ્તા નથી ભર્યા? ઈ કે હપ્તાની વાત નહોતી થઈ, એસીની જ વાત થઈ હતી ખાલી. હા, હમણાં એક સર્વે ચાલતું હતું, મીડિયાવાળા સર્વે કરતા હતા, બધા પુરુષોને પૂછતા હતા કે 40 પછી ગર્લફ્રેન્ડ રખાય કે નહીં? હા, જો વાત બરાબર સમજજો, સવાલ હતો 40 પછી ગર્લફ્રેન્ડ રખાય કે નહીં? 99% પુરુષોએ એવો જવાબ આપ્યો કે ભાઈ 40 પછી જો વાંધા હોય તો વાંધો નહીં. એમાં એક ભાઈએ ભયંકર જવાબ આપ્યો, ઈ કે ભાઈ 40 પોગો એટલે લગ્ન થઈ ગયેલા માટે એક પત્ની 40 બરાબર હોય. કે 40 ગર્લફ્રેન્ડની વાત નથી ડોહા. આ તમે જુઓ, આપણને ખાલી વાની બીમારી થાય ને, વાહ ખાલી, તો શરીરના જે અંગમાં વાહ થાય ને ત્યાં તકલીફ પડે. ખાલી ગોઠણમાં વાહ હોય તો ગોઠણ દુખે, કોણિયુંમાં હોય તો કોણિયું દુખે, કમરમાં વાહ હોય તો કમર દુખે. આ ખાલી વાહ થાય ને તો શરીરમાં જ્યાં વાહ હોય ત્યાં તકલીફ થાય. પણ જેને પરણ વાહ થાય ને એની આખી જિંદગી ગોટાળ કરી ગઈ. હા, હમણાં તો એક ભાઈ લગભગ 60 વર્ષની ઉંમર, વડીલ માણસ, અને 4 વ્હીલ લઈને જતા હતા, બરોબર હાઈવે ઉપર ચડાવ્યું. હાઈવે ઉપર ગાડી ચડાવીને આમ કાચમાં જોયું તો પાછળથી પોલીસ વાળાની ગાડી આવતી હતી. ઈ દાદા ને વડીલને એમ કે આ પોલીસ વાળો મારી પાછળ જ આવે છે. તો દાદાએ લીવર દીધું. 70ની સ્પીડ હતી, સીધી 90ની. તો પોલીસ વાળાની ગાડી પાછળ જ આવતી હતી. દાદાએ પાછું લીવર દીધું 110, તોય પોલીસ વાળા પાછળ આવતા હતા. પાછું લીવર દીધું 130ની સ્પીડે ગાડી જતી હતી. અને પછી એને વિચાર આવ્યો કે હવે મારી ઉંમર 60 વટાવી ગઈ છે, હવે પેલા જેવો યુવાન નથી, એટલે આવા અખતરા ન કરાય. એટલે એને સમજી ગાડી ધીમી કરીને સાઈડમાં ઊભી રાખી દીધી. જેવી સાઈડમાં ગાડી એને ઊભી રાખી દીધી એટલે પોલીસ વાળા પાછળ જ આવતા હતા. એને ગાડીની ઊભી રાખેલી જોઈને બાજુમાં ઊભી રાખીને પોલીસ વાળા સાહેબ જે હતા ને એ નીચે ઉતરીને આવ્યા અને દાદાને કીધું કે દાદા, મારી નોકરી પૂરી થવાનો સમય આવી ગયો છે. એ કે તમે આટલી ગાડી દોડાવી છે ને અમને દોડાવ્યા છે, મને કંઈક એવું કારણ આપો જે મેં જીવનમાં ક્યારેય ન સાંભળ્યું હોય તો હું તમને જવા દઉં. દાદા કે જો સાહેબ, એમાં એવું છે કે આજથી 30 વર્ષ પહેલા મારી પત્ની એક પોલીસવાળા જોડે ભાગી ગઈ હતી, એટલે તમારી ગાડી આવતા જોઈ તો મને એમ થયું કે આવડું આ કદાચ પાછી આપવા નથી આવતો ને. હા, હમણાં તો એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશન જઈને કે સાહેબ ફરિયાદ લખો, મારા પાડોશીની પત્ની ભાગી ગઈ છે. સાહેબ કે એલા પણ પત્ની તારા પાડોશીની છે અને બળેતીરા તું કાં કરે? નક્કી કઈક કનેક્શન લાગે તારે. પત્ની પાડોશીની છે ઈ આવવું જોઈએ ફરિયાદ કરવા, તું કાં આવ્યો? ઈ કે સાહેબ કનેક્શન કાંઈ નથી, એની પત્ની ભાગી ગઈ 3 દી. ચા મારો બેટો 3 દી થી રોજ રાતે પાર્ટી કરે, ઈ કે મારથી જોવાતું ને. મારો બેટો ઈ 3 દી થી પાર્ટી કરે, ઈ કે કા મારીને ભગાડી દઉં કા એને પાછી લઈ આવું. હા, અદભુત એક ભયંકર જોક્સ કહું તમે સાંભળો, મજા આવશે આગળ. એક પ્લેન બરોબર ઉતરવાની તૈયારી હતી, લેન્ડિંગ થવાની તૈયારી આપણે કહીએ આપણી ભાષામાં. બરોબર લેન્ડિંગ થવાની તૈયારી હતી ને પાયલટે એનાઉન્સ કર્યું કે આપણું પ્લેન 2 જ મિનિટની અંદર છે એ લેન્ડ થવા જઈ રહ્યું છે. આટલું પાયલોટ બોલ્યો અને પછી પાયલોટ થી ઓ માય ગોડ આવું બોલ્યું તો આખા પ્લેનમાં સન્નાટો. 30 સેકન્ડ થઈ એટલે પાયલોટ ફરીથી બોલ્યો, માફ કરજો યાત્રિક મિત્રો, મારા હાથમાં કોફી હતી એ ભૂલથી છલકાઈ ગઈ અને મારો શર્ટ બગડી ગયો, એટલે મારાથી ઓહ માય ગોડ એવો ઉદ્ગાર નીકળી ગયો. હું તે ગુજરાતી કાકા ઉભા થાય કે હું પથારી ફેરવા તારા ઓહ માય ગોડમાં તારો ખાલી શર્ટ બગડ્યો, અહીંયા આવીને જોઈ જા મારું ધોતિયું બગડી ગયું. હમણાં તો એક પ્લેન જાતું હતું અને એમાં એર હોસ્ટેજે છે એક સૂચના આપી, कृपया यात्रीगण ध्यान दें, हमारे प्लेन में 6 द्वार है, 2 आगे की तरफ है, 2 पीछे की तरफ है, 2 बीच में है. એમાં ગુજરાતી કાકા ઉપર હે ગગે આ સમાથી એકેય દ્વાર ઇમરજન્સી નો ખુલે તો
તો ઓલી એર હોસ્ટેસ ગુજરાતી હતી કે દાદા ઈ દ્વાર ન ખુલે પછી હરદ્વાર જ હોય. હમણાં તો એક મહાત્માનું ઇન્ટરવ્યુ લેતા હતા મીડિયાવાળા. એટલે એ કે મહાત્માજી, અમે એવું ખૂબ સાંભળ્યું છે કે તમારો સ્વભાવ ખૂબ શાંત છે, બહુ સરળ સ્વભાવ છે. હા, અને આપણા દેશના સંતો છે ને એ ખરેખર સરળ સ્વભાવના છે. સરળ સ્વભાવ નમન કુટિલાય આપણા સંતો માટે કીધું છે. એવા એક અદ્ભુત ભોગેલા મહાત્માઓ, અને એનું ઇન્ટરવ્યુ લેતા હતા. એમાં એક મીડિયાવાળાએ પૂછ્યું કે મહાત્માજી, તમારામાં આટલી ધીરજ, આટલી શાંતિ કઈ રીતે આવી? કે કોઈ સેવક તમને એવો પ્રશ્ન પૂછે જે સાંભળીને ગુસ્સો આવી જ જાય, તે છતાં તમે બહુ શાંતિથી જવાબ આપો છો, આટલી ધીરજ તમારામાં કઈ રીતે આવી? મહાત્મા એક જ લીટીમાં જવાબ આપ્યો કે જો ભાઈ, એમાં એવું છે કે હું સંસાર ત્યાગી અને આવ્યો એ પેલા 20 વર્ષ સુધી મેં સાડીનું શોરૂમ ચલાવ્યું છે. હા, એક બેન તો બજારમાં જતા હતા, બજારમાં માયલા જતા હતા ને એક સાડીની દુકાન ભાળી ગયા, સાડી ટીંગાડેલી જોઈ કે બહુ સરસ સાડી છે. બેન ગયા કે ભાઈ આ સાડી બતાવો. બેને સાડી જોઈ, પછી કે આ નથી ગમતી, બીજી બતાવો. એટલે દુકાનવાળાએ બીજી બતાવી. એ કે હજી વધારે બતાવો. દુકાનવાળાએ દુકાનમાં જેટલી સાડી હતી એટલી બધી સાડી બતાવી દીધી. પછી ઓલા બેન કે ભાઈ મને નથી ગમતી સાડી. તો દુકાનવાળો કે બેન માફ કરજો, હું તમને એક પણ સાડી છે એ પસંદ ન કરાવી શક્યો. ઓલા બેન કે કાંઈ વાંધો નહીં ભાઈ, આમ થાય હું તો શાક લેવા નીકળી હતી. હા, એક બેન તો બજારમાં ગયા ને સાડી ખરીદવા ગયા, તો દુકાનવાળાને કીધું ભાઈ કેટલાની સાડી છે? તો દુકાનવાળો કે બેન ડિસ્કાઉન્ટ સાથે તમને 2000 પડશે. બેન કે ભાઈ હું છેલ્લા 7 વર્ષથી તમારી ત્યાંથી ખરીદી કરું છું, થોડુંક કંઈક વ્યાજબી કયો. ઓલો દુકાનવાળો કે બેન થોડોક ઉપરવાળાનો ડર રાખો, મેં 2 મહિના પહેલા જ દુકાન ચાલુ કરી છે. તમે 7 વર્ષથી ખરીદી ક્યાંથી કરો? આ ગજબ. અને બૈરાઓમાં જે હિંમત છે ને ભાઈ, એક વાત તમને કહી દઉં, આપણામાં હિંમત ન આવે. હા, તમે જોજો, બૈરા ખરીદી કરવા જાય અને દુકાનવાળો એમ કહે કે આ સાડીના 5000 થશે, એટલે બૈરાઓ 500માં ધાડ દીન માગી દઉં. આ હિંમત આપણે ક્લાસીસ રાખીને શીખીએ તોય ન આવે. આપણને ખરીદી કરવા ગયા હોય ને કપડાની જોડીના 1500 કીધા હોય ને તો આપણે એના 1200 1000 કહીએ છેલ્લા. એને બૈરાઓ 5000ની હાડી 500 માગી લી ધાડ કરતી. અદભુત ટેલેન્ટ છે કે જેમ તેમ થોડી વાતું છે યાર. અમારા પૂનકાની એક વાત કહી દઉં તમને. હમણાં ચૂંટણી અમારા ગામમાં એકવાર થઈ, ચૂંટણી પતી ગઈ, થોડોક સમય ગયો પછી પૂનકાના ઘરની બાજુમાં એક કૂતરું મરી ગયું. આ કૂતરું મરી ગયું એટલે પૂનકાએ સીધો સરપંચને ફોન કર્યો કે હાલો સરપંચ, આ મારા ઘરની બાજુમાં એક કૂતરું મરી ગયું છે. અને સરપંચનો મગજ ગયો ભાઈ, કૂતરું મરી ગયું મને ફોન કરવાનો. સરપંચ કે કૂતરું મરી ગયો તો હું છે, એને દફનાવી દો ને ક્યાંક ભાઈ. પૂનકો કે સરપંચ, અમે કૂતરું છે એ દફનાવી દેવું કે સંસ્કાર વિધિ કરી નાખવી એ નક્કી કરવા ને એ પૂછવા ફોન નથી કર્યો, પણ કૂતરું અમારા ઘરની બાજુમાં મરી ગયો એટલે એક સજ્જન માણસ તરીકે એના લાગતા ઓળખતાને જાણ કરવા ફોન કર્યો. તારો પૂનકો ભેજાબાજ માણા અમાર બહુ. આ એકવાર ટ્રેનમાં જતો હતો ને, એમાં એક સ્ટેશને ટ્રેન ઊભી રહી એટલે એની સામેની સીટ ઉપર એક બેન બેઠા હતા. એણે કીધું કે તમે નીચે જાઓ તો મારા માટે એક આઈસ્ક્રીમ લેતા આવજો ને, હું પૈસા આપું, એક તમારા માટે લેતા આવજો. હું તે પૂનકો કે લાવો. મારો બેટો હેઠો ઉતરીને આઈસ્ક્રીમ લેવા ગયો. આઈસ્ક્રીમ વાળાને જઈને કે ભાઈ 2 આઈસ્ક્રીમ આપો. એ આઈસ્ક્રીમ લઈને આવતો હતો ને પૂનકો, એક આઈસ્ક્રીમ ખાતો આવતો હતો, કારણ કે એક તો એની જ હતી. ખાતો આવતો હતો, અંદર વી આવ્યો અને પછી ઓલા બેનને કે બેન હાલ્યો તમારી આઈસ્ક્રીમના પૈસા. એ આઈસ્ક્રીમ વાળા પાસે એક જ આઈસ્ક્રીમ હતી. હા, એક વાત તમને બીજી કહી દઉં. જો એક દાદા છે ને, કોર્ટમાં કેસ ચાલતો હતો. કેસ દાદા જીતી ગયા, એટલે કેસમાંથી જીતી ગયા પછી દાદા છૂટા થયા એટલે દાદાએ વકીલને આશીર્વાદ આપ્યા કે વકીલ સાહેબ ભગવાન કરે ને તમને મોટો પોલીસ વાળો બનાવે. વકીલ કે દાદા જજ સાહેબ બનાવે એમ કયો, જજ મોટો હોય. દાદા કે ના, પોલીસ વાળો મોટો હોય. વકીલ કે દાદા જજ મોટો હોય, પોલીસ વાળો ન હોય. દાદા કે ના, પોલીસ વાળો મોટો હોય.
વકીલ કે કઈ રીતે પોલીસ વાળો મોટો થાય? દાદા કે જો ભાઈ, આપણે જે કેસ હાલતો હતો ઈ કેસનો નિર્ણય આપવા માટે જજ સાહેબે 10 વર્ષ લીધા. ત્યારે આનો આ કેસ 10 વર્ષ પહેલા પોલીસ વાળાએ મને કીધું તું દાદા 5,000 આપો આગળ પતાવી. હા, 100 રૂપિયા આપો તો પોલીસ આવી જાય, અને 100 આપો એટલે પોલીસ મૂકી નહીં જાય ભાઈ. હતી પેલા, હવે નથી. કહેવાય નહીં ને આપણે, કારણ કે આપણું સુરક્ષા તંત્ર છે ભાઈ. હા, એટલે પોલીસ વાળા માટે આપણને માન હોવું જોઈએ. હા, હમણાં તો એક બેનને ફોન આવ્યો કે હાલો 10,000 રૂપિયા આપીને તમારા છોકરાને લઈ જાઓ. ઓલા બેન કે કિડનેપ કરી ગયા? હું આગળ પોલીસને ફોન કરું છું. સામેથી જવાબ આપ્યો કે બેન પોલીસ સ્ટેશનથી જ વાત કરું છું, 10,000 નો મેમો ભરી જવાય અને છોકરાને લઈ જાવ એમ કહું તમને. ગજબ છે, તોડી નાખે. હા, હમણાં એક કોર્ટમાં કેસ ચાલતું હતું. તે વકીલે ઓલા ભાઈને પૂછ્યું કે ભાઈ તમે પોલીસ વાળાના ખિસ્સામાં આગ લગાડી દીધી, આ વાત સાચી છે? બોલું કે હા સાહેબ વાત સાચી છે, પણ મેં તો એને કીધું એટલે આગ લગાડી. કે શું કીધું એટલે આગ લગાડી? એટલે હું કોઈ આગ લગાડવાનું કહે તમને? કે ના સાહેબ એને મને કીધું આગ લગાડવાનું એટલે લગાડી. અરે પણ આગ લગાડવાનું થોડું કોઈ કે સાહેબ હું જાતો તો એને મારી ગાડી રોકી, મેં કાગળિયા બતાવ્યા, પછી એક કાગળિયું ઘટતું હતું એટલે સાહેબે મને કીધું કે તમારે જવું હોય તો મારું ખિસ્સું ગરમ કરવું પડે. ગરમ કરવું પડે એટલે મેં તો કર્યું હતું ગરમ. હા, અમારા પૂનકો હમણાં એક યુનિવર્સિટીની જાહેરાત જોઈને યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગયો. ત્યાં જઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને કે મેં આજે છાપામાં વાંચ્યું છે કે સાંજે પદવી દેવાના છે. કે હા સાંજે પદવી આપવાના છે. તો એ કે મારું નામ લખી લો તમે. કે કેમ તમારું નામ લખી લો એટલે? અરે તમે જ કીધું છે કે સાંજે પદવી દેવાના છે. મને છેલ્લા 3 દિવસથી પેટમાં તકલીફ છે, ગેસ છૂટતો નથી. હા યાર, અને આપણા સિટીઓમાં જે ટ્રાફિક છે, ઓહો. હા, એમાં અમારા પૂનકો એક દી રાજકોટ આવ્યો ભાઈ. રાજકોટ આવ્યો, રૈયા ચોકડી પાસેથી બસની વાટ જોઈને ઊભો હતો. અને એ ટાઈમે બરાબર બધા મજૂરો, બધા ઓફિસના વર્કરો છૂટ્યા હોય એટલે જાજા બધા લોકો ત્યાં ઊભા હતા. એમાં મોટા ભાગની છોકરીઓ, હા, ઓફિસ ગર્લ બધી. એટલે જેવી બસ આવી એટલે બધી છોકરીઓ બસમાં ચડી ગઈ. બસમાં ટ્રાફિક જોરદાર ઓપાય. એટલે જેવો પૂનકો ચડવા ગયો તો કંડક્ટર કે નો મોર, નો મોર, નો મોર, પ્લીઝ નો મોર. બસ ઉપડી ગઈ. પૂનકો કે મારા બેટી ઢેલડીઓ બધી ચડાવી લીધી. આપણે જઈએ તો નો મોર લે. પેલા પણ ઇંગ્લિશ મીડિયમનો છે, હું મંડાનો કીધું ખજૂર. આજનું સમય. એક બહુ મસ્ત વાત કહું તમને. તમે જુઓ આજકાલ સિગરેટ ફેશન બની ગયું છે. હા, પણ સિગરેટનું સંશોધન જેણે કર્યું હોય છે ને એને ખબર નહીં હોય કે ભારતમાં સિગરેટનો દવા માટે ઉપયોગ થાય. બોલો. હા, અમુક રાત્રે જમી લે પછી પાચન તંત્રની દવા સ્વરૂપે સિગરેટ પીવે. બોલો. હું રાત્રે જમી લઈ પછી પાચન તંત્રની દવા માટે સિગરેટ પીવે, અને અમુક ભાભલાઓ સવારે જાગે એટલે કબજિયાતના નિકાલ માટે પીવે. પીધા પછી મેળાવે. આ ન કરી કે ગર્જના ચાલુ જ રહી હો ભાઈ. હા, હમણાં એક લેખક એણે પુસ્તક બહાર પાડ્યું, અને એ પુસ્તકમાં ખાલી એક જ અક્ષરની ખામી, અને એ પુસ્તકની હજારો કોપી વેચાઈ ગયું. ખાલી ટાઇટલ જોઈને જ ગમે એ પરણેલો પુરુષ ફાડ કરતું પુસ્તક ઉપાડી દે. હા, એક જ અક્ષરની ખામી અને હજારો કોપી વેચાઈ ગયું. લેખકને ખબર પડી કે આ પુસ્તકમાં કંઈક મિસ્ટેક છે અને કંઈક ખાસિયત છે. એટલે એણે જોયું, એના પુસ્તકનું નામ હતું એક આઈડિયા જે તમારી લાઈફ બદલી નાખશે. એમાં ખાલી એક જ અક્ષરની ખામી હતી. એ તમે વિચારી લેજો. બસ આમ જ સમજીને હસતા રહ્યો અને વાઈફને પણ હસાવતા રહ્યો. એવી હાસ્ય દરબારમાં તમારું સ્વાગત છે. અને શરૂઆત કરવી છે એક સુંદર મજાની શાયરીથી, કોમેડી દેશી હિન્દી શાયરીથી. લડકા બોલા દિલરુબા, લડકા બોલા દિલરુબા, લડકી બોલી पिज्जा खिला. लड़का बोला दिलरुबा, लड़की बोली पिज्जा खिला. लड़का बोला पैसे नहीं, लड़की बोली किसे नहीं.
लड़का बोला पैसा नहीं, लड़की बोली कैसे नहीं, लड़का बोला हाय ये महंगाई, लड़की बोली ठीक है आज से तुम मेरा भाई. ગજબ સમય છે એવો સાહેબ. આજકાલનો પ્રેમ એટલે સૂરજમુખીના ફૂલ જેવો થઈ ગયો મારો બેટો. આ સૂરજમુખીનું ફૂલ જે બાજુ સૂર્યપ્રકાશ હોય ને એ બાજુ ઉઘડે. આજકાલના પ્રેમમાં કેવું ખબર, જે બાજુ પૈસાનો સૂરજ હોય ને એ બાજુ જ ઉઘડે મારું બેટું. આ ગજબ પ્રેમ છે આજકાલનો ભાઈ. એમાંય આજકાલના સમયમાં પતિ પત્નીને તમે જોઈ લો, દુનિયામાં ગમે ત્યાં તમે જાઓ દંપતીને જો એટલે હસ્યા વગર ન રહ્યો તમે. હા અદ્ભુત છે. મારો મિત્ર પૂંકો ભાઈ થાય મારો મોટો, મને એક દી કે ભગવાનજી કોઈ પત્ની પતિને લખપતિ બનાવી શકે? મેં કીધું બનાવે, પણ એક શરત. મને કે શું? મેં કીધું એક જ શરત, પતિ કરોડપતિ હોવો જોઈએ. આ પતિ કરોડપતિ હોય એટલે એ પત્ની લખપતિ બનાવી દે તારે, એમાં કાંઈ ન ઘટે. હા, અને આજ સુધીના સમયમાં તમે પુરાણોથી જોઈ લો, રેકોર્ડ છે સ્ત્રીઓની સામે કોઈ જીતી નથી. હા વાસ્તવિકતા છે. ભોળાનાથ સુધી વ્યાજા. હમણાં એક ભાઈ ને એક બાઈ એ બે જણા બેઠા હતા. એમાં એક બેને એના પતિને કીધું એ કે આપણે એક ગેમ રમીએ, જે હારી જાય એને જીતનારની આખી જિંદગી બધી વાત માનવાની. ઓલો કે એગ્રી, આટલું જ જોઈએ કંઈક લાવ્યું તું. એ કે કંઈક નવું દે ખાલી. કે જો ગેમ એવી છે, હું કલરનું નામ બોલું તો તમારે જમણો હાથ આમ કરવાનો, અને જો ફળનું નામ બોલું તો ડાબો હાથ આમ કરવાનો. બોલો કે ઓકે. ગેમ ચાલુ કરી. પત્ની બોલી નારંગી. બોલો ગોથાળે સીડ્યો કે આમાં કયો હાથ ઊંચો કરવો હવે? નારંગી કલરમાં આવે, નારંગી ફળમાં આવે. અદ્ભુત છે. બૈરાઓનું ભેજવું એટલે તમે વાત પૂછો માં સાહેબ. હમણાં તો એક પતિ પત્ની ઝઘડો કરતા હતા. બેન એના પતિને કે તમારું ઉપરવાળી સાથે કંઈક લફડું ચાલે? ઓલો કે બાપા કાંઈ લફડું નથી હાલતું મારું. કે નહીં, તમારું ઉપરવાળા સાથે કંઈક લફડું છે. ઓલો કે કાંઈ લફડું નથી બાપા, આવું તને ક્યાંથી મગજમાં ભૂસું ભરાઈ ગયું? એ કે નહીં, મેં સાંભળ્યું છે ઉપરવાળા બે જણા બાંધતા હતા, એક દી ઝઘડતા હતા, તે એ બાઈ કહેતી હતી કે નીચે બેઠો બેઠો મારો ધણી બધું સાંભળે છે. બોલો કે તું ઉકલાવી દે, નીચે બેઠો બેઠો એના અંતરાત્માની નીચે બેઠો બેઠો સાંભળે છે. આ બૈરાઓ ઘર ભંગવી નાખ્યો કોક ના. ભાઈ હમણાં જ એક ભાઈ એને ઘરે બેઠા હતા, તો એની પત્ની બહારથી આવી. બોલો કે ક્યાં ગઈ હતી? એ કે રક્તદાન કરવા ગઈ હતી. બોલો કે શું વાત છે? પીતા પીતા ઓવરફ્લો થઈ ગયો તો હવે દાન કરવા માંડી તું? કે આટલું બધું વધારી દીધું તે. હા ગજબ છે હો યાર. હમણાં તો એક ભાઈ એની પત્નીને કહેતા તારી યાર લગ્ન કરીને ભાવ બગડ્યો. એ કે મને કેટલા દૂર દૂરથી માંગા આવતા હતા. બોલી બાઈ કે દૂરથી જ આવે ને પણ નજીકના બધાય લખણ જાણે તમારે. લ્યો ભાઈ આવે અહીંયા, કોઈ બાપનું આવે નજીકનું. હમણાં તો એક ભાઈ રસ્તા ઉપર જાતો તો જાતા જતા ઓચિંતા પોલીસની ગાડી બળી ગઈ. ગાડી બળી ગઈ ને તો રસ્તામાં કંઈક ગોતવા માંડ્યો નીચે આમ બધું ગોતતો હતો. પોલીસ વાળાએ ગાડી ઊભી રાખી. એ કે શું થયું? ઓલો કે સાહેબ પૈસા ખોવાઈ ગયા છે. કે કેટલાક હતા? એ કે સાહેબ બહુ જાજા છે. તો પોલીસ વાળાએ ઓલાને પકડીને બાંધી દીધું થાંભલા હારે. પછી પોલીસ વાળા ગોતવા મળ્યા. પોલીસ વાળાએ 1 કલાક સુધી ગોત્યું, કાંઈ ન મળ્યું. પછી ઓલાને છોડ્યો. કે ખોવાણા હતા ક્યાં? ઓલો કે મને ખબર નથી. કે તારા ખોવાણા નહીં? ઓલો કે મારા થોડા ખોવાણા, હું તો ગોતતો તો મળી જાય તો આજનું થઈ જાય. એટલે ગોતતો તો ખાલી, મારા ક્યાં ખોવાના હતા પૈસા. હા અદ્ભુત છે. આ એક બેન તો એના પતિને કે તમારો સ્વભાવ તો જો, તમે હાવ ભોળા છો. બજારમાં જાઓ તમને કાંઈ ખબર જ નથી પડતી, ગમે એ તમને છેતરી જાય. ઓલો કે સાચી વાત છે, શરૂઆત જ તાર ઘરના એ કરી. નાતાને કેવા જવું મારે. એ હા અદ્ભુત છે. પણ બૈરાઓનું ભેજું તમે જુઓ ગજબ. એક ભાઈ એની ઘરવાળીથી એટલો કંટાળી ગયો વાત પૂછો. આ એ ઓલો ગમે એ કામ કરે ને એટલે એની ઘરવાળી એમાં તરત જ ખામીઓ કાઢે. નકરીઓ આવું કર્યું છે ને આવું નહોતું કરવાનું ને આમ કરી નાખ્યું ને આમ કરવાનું હતું ને. હા એમાં એક દિવસ ઓલો ઈંડું બાફ્યું. એને ઈંડું બાફ્યું
બાફીને લઈ હોય ને ઘરવાળી કે આને ફ્રાય કરવાનું હતું, આ ક્યાં બાફવાનું હતું? હા, ઓલો બીજે દી બાફવાને બદલે ફ્રાય કરીને લાવ્યો. તો કે આને બાફવાનું હતું, આને ક્યાં ફ્રાય કરવાનું હતું? ત્રીજે દી ઓલે વિચાર્યું કે આજ આને એકેય મોકો ન આપું, જો 2 ઈંડા લેવું, એક ફ્રાય કરીને લેવું ને એક બાફેલું લેવું. હા, તો એની ઘરવાળી ભોગવા દે, બૈરા નો ભોગવા દે. હા, તો એક ઘડીક પર આમ સામું જોયું. જે ઈંડું ફ્રાય કરવાનું હતું એ બાફીને લેવાનું, બાફવાનું હતું એ ફ્રાય કરીને લેવું. આને ક્યાં ભોગો તમે બોલો? અદ્ભુત છે ઓ ભાઈ. આને તમે જુઓ, આજનો સમય સાહેબ ભયંકર સમય હો. હમણાં એક છોકરો જાતો હતો, સામે એના એક કાકા મળ્યા દૂરના. એ કે કા પૂંકા સગાઈ કરી આવ્યો? કીધું નહીં. ઓલો કે કીધું નહીં એટલે જ કરી આવ્યો. કે તમને અત્યાર સુધી કીધું એમાં તમે ઠેકાડ્યો મને એવડો. એ કે આ પેલા કહી દીધું હોત તો એ કે આ થાતની થઈ ગઈ છે. અદ્ભુત સમય એવો છે. હમણાં એક ગણિતના શિક્ષકના લગ્ન હતા. આ ગણિતના સાહેબ, આ ગણિતવાળા છે ને એ નો હોય નથી, કાંઈ નો હોય નથી, ઊભું કમઠાણ કરે આખું. ગમે નથી એક તારી લઈ. એમાં એના લગ્ન થતા હતા ને ગોર બાપાને વિધિ બધી કરતા ગોર બાપાએ પૂછ્યું કે 7 ફેરા શું કામ ફરે ખબર તમને? એટલે ગણિતનો સાહેબ એ કે જો દાદા, ફેરા ફરે એમાં શું હોય? એ કે આખો રાઉન્ડ પૂરો કરવાનો. ગણિતના સાહેબ કે જો દાદા આખો રાઉન્ડ પૂરો કરે ને એટલે 360 ડિગ્રી થાય. અને 7 ફેરા એટલા માટે ફરે કે 1 થી 9ની સંખ્યામાં એકમાત્ર 7 એવો છે કે જેના વડે 360 ને ભાંગી ન શકાય. આખા જીવનની લગાડી દે ભાઈ. અદ્ભુત છે હો સાહેબ. આજનો સમય ગોટાળે ચડાવી દે ભલભલાને. હમણાં તો એક બેન બેંકમાંથી બહાર નીકળ્યા એટલે બહાર આવીને જોયું તો ગાડીની ચાવી એને જોયું ખિસ્સામાં પાકીટમાં નહોતી. એને એમ કે હું બેંકમાં ભૂલી ગઈ. બેંકમાં ગયા બેન પાછા, ને અંદર જોયું તો અંદર ચાવી નહોતી. બેન પાછા બેંકમાંથી બહાર આવીને જોયું તો બહાર ગાડી નહોતી. બેને તરત જ ફોન કર્યો, પોલીસ વાળાને ફોન કરી દીધો. એ કે સાહેબ હું બેંકે આવી હતી, બેંકની બહારથી મારી ગાડી ચોરાઈ ગઈ છે. પોલીસ વાળાને ફોન કરી દીધો. પછી એના પતિને ફોન કર્યો. એ કે હાલો હું બેંકે આવી હતી અને આપણી ગાડી ચોરાઈ ગઈ છે. ઓલો કે ચોરાઈ નથી ગઈ, હું તને બેંકે ઉતારી અને ગાડી લઈને પાછો વી આવ્યો હતો. બેન કે હા તો સારું, લ્યો વાંધો નહીં, ગાડી તમારી પાસે છે ને? ઓલો કે મારી પાસે છે. તો એ કે મને લઈ જાઓ. ઓલો કે તને લઈ જાઉં પણ પેલા પોલીસ વાળાને સાબિત કરવા દે કે આ ગાડી મારી છે. આ બૈરા ગોટાળે ચડાવી દે. આ ભૂલવાનો સ્વભાવ ભલભલ ભૂકા કાઢી નાખે. આ અદ્ભુત બૈરાનો સ્વભાવ. હા, હમણાં તો એક બા છે ને, લોટનો ડબ્બો લઈને દળાવવા જતા હતા ને ડબ્બા ઉપર લખ્યું હતું જીઓ. ઓલો છક્કી પીસવા વાળો હોય ને, લોટ દળવા વાળો, એ કે બા જીઓ વાળા ડબ્બો ફ્રીમાં આપવા માંડ્યા હું હવે? આ એ કે સિમ કાર્ડમાં તો સમજુ રિચાર્જ આપે બધું, આ ડબ્બા ફ્રી આપે હવે? બા કે એવું નથી રોયા, આ જીઓ વાળો ડબ્બો નથી, તાર દાદાનું નામ ટૂંકામ લખ્યું છે. એ કે જીઓ નામ? કે હા, જયંતીલાલ ઈશ્વરલાલ ઓઝા. બોલો લ્યો, બૈરા ગોઠવી નાખે, ગમે ત્યાં ગોઠવી નાખ્યો. આને પાછું માપ નહીં હો. હા, ગમે ત્યાં ગમે એમ. હા, એક બેન તો દવાખાને ગયા ને તે ડૉક્ટર સાહેબે બધા રિપોર્ટ કરાવી અને પછી બેનને કહેતા હતા કે બેન તમારામાં વિટામિન સીની ઉણપ છે, B12 ઘટે છે, તમારે સુગર ઘટે છે, બીપી ઘટે છે. ઓલા બેન કે રેવા દો ડૉક્ટર સાહેબ, તમે કીધો કયો છો ને એટલી બધી ખામીઓ મારી હા હું એ મારા નથી કાઢી. મલાણા ખામી કાઢવા માંડ્યા છે. આટલી બધી ખામી મારી હા હું નથી કાઢી મારા. મેં કે બોલો. હમણાં એક ભાઈ એના બોસ પાસે ગયો. એ કે સાહેબ મારો પગાર વધારો, હવે મારા લગ્ન થઈ ગયા છે. એનો બોસ કે જો ભાઈ, ઓફિસની બહાર કોઈ દુર્ઘટના ઘટે તો એના માટે અમે જવાબદાર નથી. બોલો એલા પણ આ દુર્ઘટના નથી હવે. બોલો
આ અદ્ભુત છે હો ભાઈ. આ ને તું જો બુદ્ધિના છે ને ક્યાંય તમને કહું માપ ન આવે હો. હા, અમારો પૂંકો એક એક્સિડન્ટ કેસનો સાક્ષી બન્યો, બોલો. એટલે કોર્ટમાં ગયો ગવાહી દેવા માટે, સાબિત માટે લઈ જાય ને બોલ ગવાહી પુરાવા માટે. પૂંકો ગયો એને પૂછ્યું તમે નજરે અકસ્માત જોયો? પૂંકો કે હા. એટલે ઓલા વકીલે પાછો સવાલ કર્યો, એ કે તમે જે અકસ્માત નજરે જોયો છે એ અકસ્માત તમારાથી કેટલા દૂર અંતરે થયો? પૂંકો કે વકીલ સાહેબ 10 મીટર ને 7 ઇંચ આગો. વકીલ સાહેબ કે આટલું પરફેક્ટ તમને કેમ ખબર પડી? પૂંકો કે જો મને પહેલેથી ખબર જ હતી કે કોર્ટમાં તમારી જેવો કોઈક અક્કલમઠો વકીલ આવું પૂછવાનો જ છે મને, એટલે મેં પહેલેથી બાજુમાં દરજી હતો ને એની પાસેથી ફૂટ લઈ અને તાત્કાલિક પેલા માપી લીધું તું. એ કે તમારી જેવા અક્કલમઠા સવાલ પૂછવાના જ હોય એમને. આ પણ ભયંકર. અમારો પૂંકો બહુ અઘરી નોટો ભાઈ. હા, નિશાળે નાનો હતો તો સ્કૂલે ભણવા જતો. તો એના મેડમ ક્લાસ ટીચર એક દી પૂછતા હતા કે પૂનકા તને કક્કો આવડે? પૂનકો કે કક્કો નું આવડે. એકડા આવડે? એ એકડા મને નું આવડે. બારખડી? એવું ન હોય. ABCD આવડે? ABCD મને નથી આવડતી. તો એનો બેન કહેતો તને આવડે? હું એ કે બેન ગાયડું આવડે. બોલું હા, એ કીધો તમે એમ એકને એક નહીં આવે બીજું. અદ્ભુત ભાઈ, ભૂકા કાઢી નાખે ભાઈ હો. અને એ ભેજાબાજ માણસો હોય ભાઈ. હમણાં તો એક ભાઈ કંઈક એના કોમ્પ્યુટરમાં કામ કરતા હતા અને એની પત્ની છે એ રસોડામાં કંઈક કામ કરતી હતી ને એમાં નાનો એવો ટેણીયો છોકરો એનો છે એ બોકરાટા બોલાવે. હો ઓલા બેન કે આને ઘડીક લ્યો, હું કઈ હાથસવવા જ ન થાવી, ઘડીક છોકરાઓને રખાય, ઊંધા પડ્યા છો એમાં. આ ભાઈ ભારતીય ગુજરાતી બૈરાનો સ્વભાવ છે. આવું તમને મળે નહીં બીજે. ઘરે ગલાણા હોય તો ઘડીક છોકરા રખાય, તમારું કાંઈ નહીં ઓછું થાય. આ તમારો ડોહો ક્યારનો રડે, ઘડીક રાખો. હું એને કરિયાવરમાં લઈને નથી આવી. તો ઓલો કે તો ભલે રડતો, હું ક્યાં જાનમાં લાવ્યો તો એને. એટલે પણ આ તમારી જાનને કરિયાવરમાં ડોહો અડધો થઈ જાય. હા, એનું મોઢું જોવા પાંઠે પાંઠે દીવા કરે ને આને છે તો મારા બેટા જોતા નથી. બોલો, આ પણ હોય એની કદર ન હોય, ન હોય એની કદર હોય. આ દુનિયાની વાત છે ને એ બહુ સત્ય છે. હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે તું મને કેટલો પ્રેમ કરે છે? એની ઘરવાળી કે હું તમને આખી દુનિયાની સામે લડી લઉં ને એટલો પ્રેમ કરું છું. બોલો કે દુનિયા સામે લડી લે એટલો પ્રેમ કરે જ, પણ તું કે લડવાનું કામ તો ખાલી મારા એકની હારે જ કરે છે. એની ઘરવાળી કે તમે જ મારી દુનિયા છો ને. બોલો એ કે ઉથેલ પાથલ કરાવી નાખું હોય કે મૂકવું નહીં તારે. જો આ સોતડ્યા પડાવી દે હો ભાઈ. આ ભયંકર સમય. હમણાં તો એક ભાઈને સરકારી નોકરીનો ઓર્ડર મળી ગયો. ઓર્ડર મળી ગયો ને તો ઓર્ડર લઈને ગયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા. એક ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ નાખી દીધા અને એમાં ફાઇલની જે ફાઇલ બનાવી છે ને ડોક્યુમેન્ટની, એમાં બધા ડોક્યુમેન્ટ નાખ્યા હતા. એક સિંગ ભજીયા નાખી દીધા, એક સિંગ નાખી દીધી, એક ડાળિયા નાખી દીધા, બધું નાખી દીધું ને ગયો. પેલા સાહેબે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લીધું. પછી કીધું કે યાર આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે આવ્યા છો એ બરાબર છે, ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે, પણ આ ફાઇલની અંદર તમે આ સિંગ ભજીયા અને સિંગ ને ડાળિયા આવું નાખીને હું કામ લઈ આવ્યા? ઓલો કે સાહેબ એમાં એવું છે, ઓર્ડર આવ્યો ને એમાં નીચે લખ્યું હતું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા તમારે આવવાનું છે, અહીંથી તમને ક્વાર્ટર આપવામાં આવશે. અમુક દીવના ગ્રાહક હોય ને એને જલ્દી લાઈટ થાય આમાં. એ કે ક્વાર્ટર આપવામાં આવશે. એ કે ભાઈ ચકડું તો લાવવું પડે ને અમારે. એ કે આ બોલો આને ક્યાં તમે ભોગો ગયો? હા, અદ્ભુત ભયંકર નોટું છે હો ભાઈ. અમુક હા, એક ભિખારી મંદિરની બહાર ભીખ માંગતો હતો ને બધાય પૂજા કરવા માટે આવે એટલે ત્યાં કોકને કોઈક કંઈક ને કંઈક આપતા જાય. એમાં એક દાદા આવ્યા, એને કીધું કે દાદા કંઈક આપો, 2-5 રૂપિયા આપતા જાવ, 3-4 દીથી મેં ખાધું નથી. દાદા કે એમ,
પણ મારી પાસે છૂટા નથી. 500 ના છૂટા છે તારી પાસે? ઓલો ભિખારી કે છે ને. દાદા કે તો એમાંથી લઈને ખાઈ લેને ભાઈ. વાહ, હા તમે તો હાલવા દઈએ ને. હા અદભુત છે હો સાહેબ. અને તમે જુઓ આજનો સમય, એક ગધેડો છે ને મંદિરની બહાર બેઠો રહ્યો જો, અને એમાં બધાય ભગવાનની પૂજા કરવા આવે, ભક્તિ કરતા હોય ને ગધેડો રોજ જોઈ ગધેડાને એમ થયું કે મારે પૂજા ચાલુ કર્યું. મંદિરની સામે હાવ આમને આમ બેઠો રહું એના કરતા ભગવાનની ભક્તિ કરાય. ગધેડાએ ભક્તિ ચાલુ કર્યું. ગધેડાએ ભક્તિ ચાલુ કરી એટલે આમ દિલથી ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ગધેડાને કીધું કે માગી લે, શું જોઈએ છે? ગધેડો કે હે પ્રભુ, મને આવતા જન્મમાં પણ તમે ગધેડો જ બનાવજો. ભગવાન કે જો ભાઈ, એકને એક અવતાર ફરી વખત ન આપી શકાય. આ જન્મમાં તું જે બન્યો છો એ આવતા જન્મે ફરીથી ન બનાવી શકું. ગધેડો કે તો કાંઈ વાંધો નહીં પ્રભુ, મને પતિ બનાવી દેજો. ભગવાન કે જો આગળ જ તને કીધું, ચાલાકી નહીં કે એકને એક અવતાર ન મળે. કે આમાં બહુ જાજો ફેર નથી. ભયંકર છે આ સમજવા થોડુંક મગજ આંકવું પડે, કારણ કે પતિઓ બિચારા જાય ગયા આમાં કયો મને. પણ અદભુત આ સમયની વાતું છે બધી. હા હમણાં એક ભાઈ ટ્રેનમાં જતા હતા. ટ્રેન ચાલુ થઈને અધવચ્ચે પૂગીને બરાબર ટીટી ચેકિંગ કરવા માટે નીકળ્યો ભાઈ, લાવો ટિકિટ. અને એમાં જે ભાઈ બેઠા હતા ને એની પાસે ટિકિટ નહોતી. ટીટી આવીને કીધું ટિકિટ લાવો. પેલો ભાઈ કે સાહેબ ગરીબ માણસ છું, ચટણી મરચું રોટલી ખાઈને જીવું છું. ટીટી કે ટિકિટ લાવો. ઓલું કે સાહેબ ગરીબ માણસ છું, અમે શાક ને રોટલી ને છાશ પીને સૂઈ જઈએ. ટીટીનો મગજ હલી ગયો. વાહ, એ કે એલા તમે રોટલી ને શાક ખાઓ, અમે હું કઈ છાણ ખાઈએ છીએ? ઓલો કે સાહેબ નક્કી નહીં, તમે મોટા માણસો કહેવાય. એલા મોટા માણસો પણ છાણ ખાવાની વાત હોય? બોલે કે તમે મોટા માણસો કહેવાય, ગમે એ કરો લે. આ પણ સમય છે સાહેબ, બદલાનો છે. આજનો સમય તમે જુઓ એટલું બધું આગળ આ ફેશન વધતું ગયું, પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર એટલી બધી વધી ગઈ સાહેબ. મને કહેવા દો કે એક સમય હતો કે ફાટેલા કપડાને થીગડા મારીને પહેરતા હતા. એ ફાટેલા કપડાને થીગડા મારીને પહેરનારો વર્ગ હવે જાતો જાય છે, અને સિલાઈ મારેલા કપડાને ફાડીને પહેરનારો વર્ગ હવે આવતો જાય છે. અધોગતિના એંધાણ છે. કડવું છે પણ સત્ય છે. હા અદ્ભુત સમય. તમે જુઓ આ કુદરતી સૌંદર્ય સામે. હા આ સૌંદર્યની વાત આવી તમને કહું, જો ભેંસ હોય ને, ભેંસ આવ સીધું ઉદાહરણ તમે જોઈ લેજો, ગામડામાં ગમે ત્યાં જાઓ, ભેંસને પાણીમાં નાહવાનું બહુ શોખ. હા ભેંસને તમે પાણીમાં ગમે એટલી નવરાવો, એ પાણીમાંથી નાહીને નીકળે એટલે કીચડનું ખાબોચિયું ગોતે. બૈરાઓ ગમે એટલા સુંદર હોય, પ્રસંગમાં જવાનું થાય એટલે બ્યુટી પાર્લર ગોતે. અદભુત છે ઓ ભાઈ. હા ને બૈરાઓને પહોંચી ન શકાય ભાઈ. આ હમણાં તો એક ભિખારી બ્યુટી પાર્લરની બહાર બેઠો હતો. એ બહાર બેઠો હતો ને, એમાં એક ભાઈ એની પત્નીને લઈને જતા હતા. બ્યુટી પાર્લરમાં મૂકીને એ ભાઈ આવ્યા એટલે ઓલો ભિખારી જ્યાં બેઠો હતો ને એની બાજુમાં એ ભાઈ બેઠા. એનો ભિખારી કે સાહેબ કંઈક આપો ને. એ કે એલા ભાઈ માંડ ઘરેથી ઝઘડો કરીને ઘરવાળી પરાઈને લઈને આવી છે. ઓલો ભિખારી કે સાહેબ તમે આ બ્યુટી પાર્લરમાં લાવ્યા? ઓલો કે આ કેમ? એ કે સાહેબ આ બ્યુટી પાર્લરમાં હું એટલા સમયથી જોઉં છું, જે કોઈ બૈરાઓ આની અંદર ગયા છે એ કોઈ પાછા નથી આવ્યા. તો છે પણ સકલો સનત ફરી ગઈ છે ભાઈ. વિકારીને બીજા કરીને થોડી ખબર હોય કે આમાં બદલાવ થઈ ગયો છે ભાઈ. હમણાં તો એક પાણીપુરી લારીએ, એ પાણીપુરી વાળાની પ્રેમિકા એ એની પાસે આવી ભાઈ. આવીને એટલે પ્રેમિકા આવીને કે મારે તારી સાથે નથી લગ્ન કરવા. ઓલો કે મારા ઘરનાય માનતા નથી. અરે તારા ઘરના માનતા નથી તો બરાબર છે, પણ તારા ઘરના માની જાય તોય મારે તારી હારે લગ્ન નથી કરવા. ઓલું કે પણ જાનું સાવ આમ.
મારો શું વાંક? એની ગર્લફ્રેન્ડ કે તારી પાસે છે હું તો હું લગ્ન કરું. ઈ કે હા લુખેશ પાણીપુરી લારી હાક સારા હું છે તારી પાસે તો લગ્ન કરું. ઓલો કે કાંઈ વાંધો નહીં. કે આ પાણીપુરીની ખાલી તને લારી લાગે જ ને, આ ધંધામાંથી કે હું કેટલું કમાણું તારે જાણવું જ. આ રોડની સામેની સાઈડ જોઈ કે ઓલી વ્હાઈટ કલરની ગાડી દેખાય 4 વ્હીલ, ઈ મારી છે. ઈ બાજુનો બંગલો દેખાય ને ઈ પણ મારો છે. અમદાવાદ બોપલમાં મારે ફ્લેટ છે. અને આ પાણીપુરીની જે તું લારી જોઈ છે ઈ લારીમાંથી મેં આવી 100 લારી ઊભી કરી છે ને મારા ધંધાનું નેટવર્ક આજે અડધા ગુજરાતમાં પથરાયેલું છે. આટલો બિઝનેસ છે મારો. અને મેં એવું નક્કી કર્યું હતું કે હું મારા લગ્ન થઈ જાય એટલે મારી નવપરિણીત પત્નીને લઈ અને અમદાવાદ બોપલમાં જે ફ્લેટ છે ને ત્યાં રહેવા માટે શિફ્ટ થઈ જવાનો છું. પણ કાંઈ વાંધો નહીં, હવે તે તો ના પાડી દીધી એટલે કોઈક બીજી છોકરીના નસીબમાં હશે. બીજું શું, ત્યાં તો ઓલી છોકરી ઓય જાનુ હું તો મજાક કરું છું ખાલી, ચાલો એમાં ખોટું લગાડવાનું હોય કાંઈ, હું તો મજાક કરતી હતી. એ કે ના ના તું મારા પૈસાને પ્રેમ કરે છે, મને નથી પ્રેમ કરતી, આ સાબિત થઈ ગયું. ઓલી છોકરી કે નહીં જાનુ હું તને મારા દિલથી પ્રેમ કરું, મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું, તારા પૈસાથી મને કાંઈ મતલબ નથી, હું તો ખોટું ખોટું કહેતી હતી, ખાલી મજાક કરતી હતી. બોલો કે કાંઈ વાંધો નહીં, તો હું ક્યાં સાચું કહેતો તો મજાક જ કરતો હતો. કે હાલે ઊભી જા, હાથ પાડો એટલે ઘરાક આવતા થાય. કે હવે અદભુત છો, મજાક મજાકમાં દાંત વાળી દે કીધું આ ક્યારેક. હા હમણાં એક બેન એક ભાઈને દવાખાને લઈને ગયા. દવાખાને લઈને ગયા ને, હવે જો ઘટના પૂરી સાંભળજો. પહેલાં દવાખાને લઈને ગયા, એ બેન કે ડૉક્ટર સાહેબ આનો કંઈક ઈલાજ કરો, આ રાત્રે નીંદરમાં જોર જોરથી મારું નામ બોલે છે, મોટે મોટે મારું નામ બોલવા માંડે નીંદરમાં. ડૉક્ટર સાહેબ કે એ તો સારું કહેવાય ને, એ તમને કેટલો બધો પ્રેમ કરે છે એનાથી સાબિત થાય. ઓલા બેન કેસ ડૉક્ટર સાહેબ એ વાત સાચી, મને બહુ પ્રેમ કરે એ સાબિત થાય, પણ 2 દિવસ પછી હવે એની ઘરવાળી પાછી આવવાની છે. આ જેને સમજાઈ જાય ને આ ઈ લોકો અહીં બેસીને હસતા રહેજો, બાકીના ઘરે જઈને કાર્ટૂન ચાલુ કરી દેજો, આ જોક્સમાં ન સમજાય. હા અદ્ભુત છે આજનો સમય. તમે જુઓ, મને એવું લાગે કે આમ તો છે ને અડધી દુનિયા અત્યારે લોન ઉપર જ જીવે. જો હા એક ભાઈની ઘરે રિકવરી વાળા આવ્યા, લોનના પૈસા જ નહીં ભર્યા, એવું મારે બેટ લઈ લીધા પછી સીધું જ ઢાંકણું મારી દીધું. કે જય માતાજી. એમાં રિકવરી વાળા આવ્યા ભાઈ. આને ખબર પડી ગઈ રિકવરી વાળા છે, તો અંદરથી દરવાજો દઈ દીધો, પાછલા દરવાજેથી ઠેકી અને કોકની સ્મશાન યાત્રા જતી હતી ને એમાં ભળી ગયો. આ જેવો સ્મશાન યાત્રામાં ભળી ગયો ને ત્યાં પાછળથી એક ભાઈએ ખંભા ઉપર હાથ મૂક્યો. એ કે હેલા તારે કેટલા હપ્તા બહુ થઈ ગયા? અડધી સ્મશાન યાત્રા હપ્તા બહુ જ પાડવાની હતી. બોલો આ ગજબ સમય છે ભાઈ. હા પણ એક નાની એવી વાત તમને કહી દઉં, અત્યારની ચર્ચા ઉપરની વાત. હા હમણાં અમેરિકાવાળા એવું કહે છે કે અમે ટેરિફ નાખી દઈશું, મતલબ કે ટેક્સ વધારી દેવાના ભારત ઉપર. હવે એને કોડાને ખબર જ નથી કે અહીંયા કોરોનામાં 10 રૂપિયાનો માવો 100 રૂપિયામાં લઈને ખાતા હતા. હા ગજબ. 20 રૂપિયાનું બીડીનું બંડલ 200માં લઈને પીતા હતા. તારું ટેરિફ હું તાલ્યો ભાઈ નડે કે ભાઈ કરવા નહીં કરવાના. જેને ખબર જ નથી દુનિયાને વેપાર કરતા જ ગુજરાતી શીખવાડી ડોહની એ જાય બેઠો શીખે. ઓધરાટે વાળી દે ભાઈ, નામ ન લેવાય આપણે કોઈ નામાં ભાઈ. આ પણ અદ્ભુત સમય છે. આ તમે જુઓ આપણે ગુજરાતીમાં એક વાત કોમન, તમે જુઓ ગોરબાપા હોય ને તો ગોરબાપાની પત્નીને આપણે ગોરાણીમાં કહીએ. આ કોઈ માસ્તર હોય ને તો પેલા માસ્તરની ઘરવાળીને માસ્તરણી કહેતા. આ ડૉક્ટર હોય ને તો એની ઘરવાળીને ડાક્ટરણી કહેતા. આપણું સમજવા જેવું છે. ટપાલીની ઘરવાળીને શું કહેવું એને? એને ટપલી કેવું આપણે હવે અમુક સંશોધન ચાજ નથી હો.
આપણને લાગે ખાલી બહુ અઘરા છે, ગોતવા અઘરા પડે. હમણાં તો એક બેન એના પત્નીને કહેતા હતા એ કે હું જ ગાંડી છે કે તમારી હારે આટલા વર્ષ સુધી ટકી રહી, આટલા વર્ષ તમારી હારે વિતાવ્યા, હું ગાંડી હતી. બોલો કે વાત સાચી, પણ થોડુંક મારું વિચાર કર, આટલા વર્ષ મેં ગાંડી હારે કેમ કાઢ્યા છે? થોડુંક મારું તો જોઈ કે તું ગાંડી હતી તો જાહેર વસ્તુ છે, સમજાઈ ગયું, બધાને ખબર છે. તો ધન્યવાદ તો મને આપવો પડે કે મેં તારી હારે આટલા વર્ષ કાઢ્યા એ કે. હા પણ કદાચ તમે જુઓ બૈરા હોય છે ને અદ્ભુત હોય હો ભાઈ, એમાંય ભારતીય નારી. તમે ખાલી કલ્પના કરો, આ કલ્પનાની વાત છે કે બૈરાઓ પરણીને આવે, આપણા ઘરે પરણીને આવે, તે છતાં આપણી જિંદગી ત્રસ્ત થઈ ગઈ હોય ને એવું લાગે આપણને. બોલો, હા લાગે નહીં, જો કે હોય જ. બધા દાંત કાઢે છે ને એ બધા હો અનુભવી રહે ને. હવે તમે કલ્પના કરો કે એ પરણીને આપણા ઘરે આવી, તે છતાં જો આપણી જિંદગી ત્રસ્ત કરી દેતી હોય, હવે એ પરણીને એના ઘરે લઈ ગઈ હોય તો શું હાલ કરે? હાલ બે હાલ જ હોય, પછી પૂછવાની વાત જ ન આવે એમ. હા અદ્ભુત. હમણાં તો એક ભાઈના લગ્ન છે ને, એટલે પરણીને હજી આવ્યા, પરણીને આવ્યા ને પછી ઓલા ફટાકડા વધ્યા હતા ને એ ફોડતા હતા, તો એકેય ફટાકડું ન ફૂટ્યું. બોલો, બધા હવાઈ ગયા. હા એકેય ફટાકડું ન ફૂટ્યું. તો ઓલો વરરાજો છે ને કન્યાને કે જાન લઈને અમે આવ્યા ત્યારે તો બધાય ફૂટ્યા હતા હો, અત્યારે જ હવાના જ બધાય. તો એને હું કે તમે જાન લઈને આવ્યા ને ત્યારે હું નહોતી, હવે હું આવી ગઈ ને એ કે હજી તો ફટાકડા જોવાના છે. શાંતિ જાળવો કે હજી તમે બધા હવાઈ જાઓ, ફટાકડા કે હોવાના જ ખાલી. હજી કે ધીરે ધીરે જુઓ કે એકમાં કે ફૂટવા જેવું રહી તો મને કહેજો કે. હા તમે જુઓ ગાંધીજી એવું કહીને ગયા કે સત્ય છે ને પરેશાન હોય, કોઈ દી પરાજિત ન હોય. હા સત્ય પરેશાન હોય, પરાજિત ન હોય. પણ ગાંધી બાપુને એ ખબર જ નથી કે આજના બૈરાઓ રસોઈ બનાવે, પુરુષને પીરસે અને પછી એમ પૂછે કે શાક કેવું બન્યું, ત્યારે સત્ય પરેશાન થાય ને પરાજિત થાય. ભાઈ ગાંધી બાપુને ખબર નહોતી ત્યારે આવું થાય ભાઈ. નો ના પડાય, નો હા પડાય, નો ગળેથી હેઠું ઉતારાય ભાઈ, બધું થાય. પણ કેવા કોને જાય ભાઈ, બરાબરનો લટકાણો હોય. હમણાં તો એક છોકરો એની પ્રેમિકાને મળવા ગયો, એની પ્રેમિકાને કે કેમ થયું જાનુ, તારી તબિયત ખરાબ છે? એ કે હા હા ડૉક્ટર પાસે જવાય ને. હું ડૉક્ટર પાસે ગઈ હતી તો શું કીધું ડૉક્ટર સાહેબે? એ કે ડૉક્ટર સાહેબે કીધું કે તમારા બ્લડમાં થોડીક શોપિંગની ઉણપ છે. કે લઈ લે ક્રેડિટ કાર્ડ, આઈ લવે ડીમાર્ટમાં જઈએ આગળ. બૈરાઓને ભયંકર રોગ લાગી જાય હો ભાઈ. હા પણ તમે જુઓ આજના સમયમાં ગુજરાતી બૈરાઓ છે ને, ગુજરાતી બૈરાઓ એને આખું વરસ કાં કમરમાં દુખતું હોય, કાં ગોઠણ દુખતા હોય, કાં માથું દુખતું હોય, કાં હાથ દુખતા હોય, આખું વરસ આ તકલીફો. જેવો આહુ મહિનો શરૂ થાય, ગુજરાતી મહિના પ્રમાણે આહુ મહિનો શરૂ થાય એટલે તમામ દુખાવા વિયા જાય. અને રાતે 2 વાગ્યા સુધી બહાટી ગરબામાં બોલાવે હો ભાઈ. જેવી નવરાત્રી પતે એટલે પાછા બધા દુખાવા હતા ને આવી જાય. આ ગુજરાતી બૈરાઓ છે ભાઈ, કાંઈ કહેવાય નહીં. આમ આ ખડન ફળન બધું ભૂકા કાઢી નાખ્યા આમાં ભાઈ. હા હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા એ કે હે લાવ મને તમે આખી જિંદગી ક્યાં રાખો છો? ઘરમાં તો રાખું છું, દેખાતું નહીં. કે પૂછવાનો સવાલ છે એ કે એમ નથી કહેતી, કઈ રીતે રાખો, કેમ રાખો? બોલો કે ગાંડી તને મારા દિલમાં રાખું, દિલમાં. કેમ દિલમાં જ કેમ રાખો, તમારી સાથે ન રાખો? બોલો કે ના હારે રાખું તો હું જ્યાં જ્યાં જાઉં ત્યાં બધે ખર્ચો થાય છે. બૈરાઓ દિલમાં બરાબર જવાય, ભેગા ન રખાય.
હા, બૈરાઓને દિલમાં રખાય, ભેગા રાખો તો પાકેટ ખીચામાં ન રખાય. અને છેલ્લે એક સુંદર મજાના જોક્સની 2-3 શોર્ટકટ લાઈન સાથે તમને વાત કરીને પછી મારી વાતને હું વિરામ આપું. અલ્પ વિરામ આપું. વિરામ હાવ નથી આપવું આપણે, કારણ કે જિંદગી લાંબી છે, જીવવાની છે. હા, એક છોકરી એના પ્રેમીને કહેતી હતી, તારા પ્રેમમાં હું લૂંટાઈ ગઈ છું, તારા પ્રેમમાં હું બરબાદ થઈ ગઈ છું, તારા પ્રેમમાં હું લૂંટાઈ ગઈ છું, તારા પ્રેમમાં હું બરબાદ થઈ ગઈ છું, તારા પ્રેમમાં હું બેઆબરૂ થઈ ગઈ છું. બોલો છોકરો કે બધી વાત સાચી, જાવા દે, મારા પ્રેમમાં તું લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ, બેઆબરૂ થઈ ગઈ, તે તારા પ્રેમમાં હું મામલતદાર થઈ ગયો. હજી લારી દોડી હોય છે. આ પણ અદ્ભુત સમય છે સાહેબ ને. આવા અઘરા ભયંકર અદ્ભુત સમયની માલિપા આપ સૌ જેમ હસો છો એમ જ હસતા રહો, એવી શુભકામનાઓ સાથે આપ સૌએ મને જે શાંતિથી માન્યો છે એ બદલ આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય.